તો રાજકીય શોક વચ્ચે કચ્છમાં ભાજપના નેતાએ બાન બોલ્યા. ભુજ તાલુકા ભાજપના નેતાએ મર્યાદા નેવે મૂકી. રાજ્યમાં રાજકીય શોક વચ્ચે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજ્યો. એમએલએ કેશુ પટેલ સહિતના નેતાઓ કાર્યક્રમમાં હાજર રહ્યા. ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ભીમજી જોડાણી પણ હાજર રહ્યા. સીએમ વિજયભાઈના નિધનની ગરિમા પણ આ નેતાઓએ ન જાળવી. કચ્છમાં રાજકીય શોક વચ્ચે ભાજપના નેતા બાન બોલ્યા છે. દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. ભાજપના નેતાઓએ મર્યાદાને નેવે મૂકી દીધી છે અને આ જ મુદ્દે સંવાદદાતા કૌશિક જોડાયેલા છે. કૌશિક, રાજકીય શોક વચ્ચે પણ કચ્છમાં ભાજપના નેતા ભાન બોલ્યા અને મર્યાદાને નેવે મૂકી છે. ચોક્કસથી અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું દુઃખદ નિધન થયું હતું અને રાજ્યભરમાં શોક માહોલ છવાયો હતો. ત્યારે ભુજના ધારાસભ્યએ તાલુકાના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને કાર્યક્રમ યોજ્યો હતો, જેને અનેક સવાલો પણ ઉપર ઉઠ્યા છે. એક તરફ રાજકીય શોક હોય અને આ રીતે કાર્યક્રમ જાય તો તે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય તેમ છે અને આ બાબતે અનેક તર્ક વિતર્કો પણ હાલ વહેતા થયા છે. જી કૌશિક, જોડાવા બદલ આભાર આપનો. તો રાજકીય શોક વચ્ચે કચ્છમાં ભાજપના નેતાએ બાન બોલ્યા હતા. દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે નેતાઓએ મર્યાદાને નેવે મૂકી હતી. રાજ્યમાં રાજકીય શોક વચ્ચે ખાતમુહૂર્તનો આ કાર્યક્રમ યોજ્યો. એમએલએ પણ તેમાં હાજર રહ્યા સહિત નેતાઓ પણ હાજર હતા. તો ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ભીમજી જોડાણી હાજર રહ્યા. પૂર્વ સીએમ વિજયભાઈના નિધનની ગરિમા પણ આ નેતાઓએ નથી જાળવી અને એટલે જ તેમણે મર્યાદા નેવે મૂકી છે. આ નેતાઓ વિવાદમાં આવ્યા છે. ખાતમુહૂર્તનો કાર્યક્રમ કર્યો હતો અને આ મુદ્દે આપણી સાથે ધારાસભ્ય કેશુભાઈ જોડાઈ ગયા છે. કેશુભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. ગઈકાલના જે દ્રશ્યો સામે આવ્યા છે ખૂબ જ વિવાદિત છે. એક તરફ રાજકીય શોક હતો અને કચ્છમાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. તમને આ લાગે છે કે નેતાઓ ભાન ભૂલ્યા હોય, મર્યાદાને સાઈડમાં મૂકી દીધી હોય? એમએલએ કેશુ પટેલનો સંપર્ક કરવાનો ગુજરાત ફર્સ્ટ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પણ આ કાર્યક્રમમાં હાજર હતા અને એટલે જ એમણે કોઈ પણ આન્સર નથી આપ્યો. ફોન કટ કરી નાખ્યો છે, કારણ કે આન્સર પણ શું આપે. ભુજ તાલુકા ભાજપના નેતાઓએ મર્યાદા નેવે મૂકી છે. એક તરફ રાજકીય શોક હતો, ખાતમુહૂર્તનો કાર્યક્રમ તેઓ દ્વારા યોજવામાં આવ્યો હતો અને તેમાં આજ એમએલએ અને નેતાઓ હાજર હતા. જ્યારે તેમને પૂછવામાં આવે છે ત્યારે તેઓ બોલવા માટે તૈયાર નથી. ફોન પણ તેમણે કાપી નાખ્યો છે, કારણ કે એમએલએ કેશુ પટેલ સહિતના નેતાઓ હાજર હતા. ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ભીમજી જોડાણી પણ હાજર રહ્યા. એક તરફ પૂર્વ સીએમ વિજયભાઈનું નિધન થયું અને બીજી તરફ તેની ગરિમા પણ આ નેતાઓએ નથી જાળવી. એટલું સન્માન પણ આ નેતાઓ તેમને નથી આપી શકતા. જેમણે ગુજરાત માટે આટલા કાર્યો કર્યા અને તેમના માટે પણ તેમણે મર્યાદા મૂકી.